જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું છું ઈના પટેલ. તમે છો મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો કાલની જે મહાશિવરાત્રિ છે, તો હર હર મહાદેવ બધાને. અને આ જે ઇડલી છે એ એકદમ સરસ ફરાળી રેસીપી હું શેર કરું છું. તમને ગમે તો તમે પણ શેર કરી દેજો. આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા મોરૈયો લીધો છે. 250 ગ્રામ મોરૈયો કપથી માપીએ તો 1 કપ મોરૈયો છે. સામે મેં 1/4 કપ સાબુદાણા લીધા છે. હવે આ બંનેને આ જારની અંદર આપણે મિક્સરની અંદર દળી લેવાનું છે. તો આને કેટલું દળવાનું છે કે એકદમ સરસ આ દરદરું રહે, એટલે કે એ રીતનું આપણે જોઈ શકો છો. આ રીતનું આને દળવાનું છે, મતલબ દાણેદાર દળવાનું છે. હવે ગમે ત્યારે વ્રતમાં જો ઇડલી ખાવાનું મન થાય ને, તો પહેલેથી જ આ રીતે પ્રીમિક્સ બનાવી અને તમે રાખી શકો, અને ક્યારેય પણ ફટાફટ ઇન્સ્ટન્ટ ઇડલી બનાવી શકો. તો આ રીતે પહેલાં તો આપણે આ જે દળેલું છે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું, અને ત્યાર પછી જોઈએ એ પ્રમાણેમાં પાણી એડ કરી દઈશું. પહેલાં તો અડધો કપ પાણી એડ કરીશું અને અડધો કપ દહીં એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે આમાં વ્રતનું મીઠું એડ કરી દઈશું, અને પછી થોડું એવું મિક્સ કરી લઈશું. ત્યાર પછી જેમ જોઈએ એમ પાણી એડ કરી અને આપણે જે પહેલી ઇડલી બનાવીએ ચોખાની ને દાળની, એ રીતનું આનું બેટર બનાવવાનું છે. તો જેમ જોઈએ એમ પાણી એડ કરતા જઈશું અને આ બેટરને થોડું લિક્વિડમાં બનાવી લઈશું. તો આ 1 કપ મોરૈયામાંથી 16 નંગ ઇડલી બનીને તૈયાર થશે. એટલા માટે હું પહેલાં 8 નંગ ઇડલી બનાવું છું. તો પહેલાં આપણે 2 પ્લેટ બનાવીશું અને પછી આપણે 2 પ્લેટ બનાવીશું. એટલા માટે પહેલાં આપણે થોડું જે બેટર છે એને અલગ કાઢી લઈશું, અને બીજું બેટર છે એને અલગ રાખી અને એમાં આપણે આ રીતે ગરમ તેલ એડ કરવાનું છે. તો 1 ચમચી આ બેટરની અંદર ગરમ તેલ એડ કરી દઈશું. બાકી જે બચે એ પહેલાં બેટરમાં એડ કરી દઈશું. પછી થોડો એવો આપણે અડધી ચમચી ઈનો એડ કરી દઈશું. ઈનો એડ કરી અને બરાબર આપણે ફેટી લઈશું. ફેટી અને પહેલાં આપણે સ્ટીમર પણ તૈયાર છે, તો ફટાફટ આપણે આ જે ઇડલી મોલ્ડની અંદર ઇડલીને પાડી દઈશું. તો કહેવાનો મતલબ એ કે તમારે જેટલી ઇડલી બનાવવી હોય એટલા બેટરમાં જ ઈનો સોલ્ટ એડ કરવાનો છે, અને બાકીનું બેટર જ્યારે પણ ઇડલી બનાવો ત્યારે ઈનો એડ કરવાનો છે. તો આ રીતે આ બંને સ્ટેન્ડ આપણે ભરી દઈશું અને જે સ્ટીમર છે એની અંદર આપણે મૂકી દઈશું. તો આ રીતે સ્ટીમરની અંદર આપણે પાણી મૂકેલું છે કાણાવાળું, એક ડીશ મૂકી ઉપરથી આ પ્લેટ લગાવી દઈશું અને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે હાઈ ફ્લેમ પર આને સ્ટીમ થવા દઈશું. અને વ્રતમાં ખાવા માટે જો ઇડલી બનાવીએ ને, ત્યારે સાબુદાણા અને મોરૈયો બંને આપણે આ રીતે દળ્યા છે. તો એમાં થોડું તમે ગરમ તેલ એડ કરી દેશો તો જે ઇડલી છે એ એકદમ થોડી સોફ્ટ રહેશે. એટલા માટે આપણે ગરમ તેલ એડ કર્યું છે. અને 10 મિનિટ બાદ જોઈ શકો છો એકદમ સરસ જે આપણે સાઉથ ઇડલી બને એ જ રીતની ઇડલી બનીને તૈયાર છે. ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ છે. તો આ રીતે થોડી વાર ઠંડુ થાય ને ત્યાર પછી આપણે ડિમોલ્ટ કરી લઈશું. એકદમ સરસ જાળી પણ પડી છે. તો વ્રત હોય કે ઉપવાસ હોય, ઘણી બધી વેરાયટીમાં આપણે ફરાળી રેસીપી બનાવીએ છીએ, પણ જો આ ટ્રાય ન કરી હોય તો ચોક્કસથી કરજો. અને કેવી લાગે આ રેસીપી એ ચોક્કસથી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ગમે તો શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ફરી પાછા આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.